સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહેસાણામાં રીલના ચક્કરમાં વધુ એક જિંદગી મોતને ભેટી છે। ડભોડા ગામના તળાવમાં ડૂબી જતા એક યુવકનું મોત થયું છે। યુવક રીલ બનાવવાના ચક્કરમાં તળાવમાં ડૂબી ગયો હોવાની ચર્ચા થઈ રહી છે। ડભોડા ગામના તરવૈયાઓએ તળાવમાંથી મૃતદેહને બહાર કાઢ્યો। ગામમાં યુવકના મોતથી શોકની લાગણી જોવા મળી રહી છે। સંવાદદાતા કમલેશ ફોનલાઈન પર જોડાયા છે। કમલેશ, સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો હવે કંઈ પણ કરતા જાણે વિચારતા નથી। એક યુવક રીલના ચક્કરમાં તળાવમાં ડૂબ્યો અને મોતને ભેટ્યો, શું વધુ જાણકારી? વર્તમાન સમયમાં રીલ બનાવવાના ચક્કરમાં લોકો પોતાના જીવને પણ જોખમમાં મૂકતા અચકાતા નથી। અનેકવિધ એવા સોશિયલ મીડિયામાં રીલ વાયરલ થયા છે અને થઈ રહ્યા છે કે લોકો કોઈ પણ ભોગે રીલ બનાવતા અચકાતા નથી। અને આવો જ એક કિસ્સો ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં સામે આવ્યો છે, જેમાં એક યુવક તળાવ કિનારે રીલ બનાવવા ગયો હતો અને ત્યાં રીલ બનાવતી વખત તેનો પગ લપસતા તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે। આમ રીલ બનાવવાના ચક્કરમાં એક 25 વર્ષીય યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે। સ્થાનિક તરવૈયાઓએ તેની ડેડ બોડીને તળાવમાંથી બહાર કાઢી અને પીએમ અર્થે મોકલી આપી હતી। જોકે રીલ બનાવવાના ચક્કરમાં જે ઘટના ઘટી તેને લઈને સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચાઓ થઈ હતી। જ્યારે રીલ બનાવવાના ચક્કરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે વધુ એક વ્યક્તિએ આ પ્રકારે જીવ ગુમાવવાનો કિસ્સો સામે આવ્યો છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।